નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 3 સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક। હવે ગયા લેક્ચરમાં આપણે કૃત્રિમ રેસાઓ વિશે જોઈ ગયા કે કયા કયા પ્રકારના રેસાઓ હોય, નાયલોન, ટેરિલિન, એક્રેલિક, પોલિએસ્ટર અને રેયોન વિશે જોઈ ગયા। તો આજે આપણે જોઈશું પ્લાસ્ટિક વિશે। પ્લાસ્ટિક હવે જેમ સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસા પોલિમર છે, એવી જ રીતે પ્લાસ્ટિક છે એ પણ એક પ્રકારનું પોલિમર છે। હવે પ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે ખૂબ વધી ગયો છે, એટલે કોઈ પણ વસ્તુ છે તો એની બનાવટમાં મોટા ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। તો શા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે કરીએ છીએ? તો કે પ્લાસ્ટિક છે એ ધાતુઓની સરખામણીમાં કેવું હોય તો કે હલકું હોય, અને બીજું તો કે પ્લાસ્ટિક સરળતાથી રંગી શકાય છે, અને કોઈ પણ ગરમ કરીએ એટલે એને કોઈ પણ આકાર પીગાડી શકાય, અને કોઈ પણ આકારમાં આપણે એને ઢાળી શકીએ છીએ, એટલે આપણે જોઈએ એવો આકાર આપણે પ્લાસ્ટિકને આપી શકીએ છીએ। એટલા માટે ધાતુઓ કરતાં અત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવો જોવા મળે છે? ખૂબ જ વધારે। હવે પ્લાસ્ટિકમાં ગોઠવણી બે પ્રકારે હોય। આપણે જોઈ ગયા હતા કે પોલિમરમાં એકમો છે એ એક કરતાં વધારે એકમોના પુનરાવર્તનથી પોલિમર બને। હવે એવી જ રીતે પ્લાસ્ટિક છે પણ એ પણ એક પ્રકારનો પોલિમર છે, પણ એમાં ગોઠવણી છે એ બે અલગ અલગ પ્રકારે જોવા મળે। એક તો રૈખિક અને બીજું અરૈખિક। અરૈખિક છે એને કહેવાય ક્રોસ લિંક્ડ, ક્રોસ લિંક્ડ ગોઠવણી એટલે અરૈખિક। હવે રૈખિક છે તો એમાં એકમો છે એ કઈ રીતે ગોઠવાયેલા? તો કે સીધી રેખામાં ગોઠવાયેલા। ચલો આપણે માની લઈએ કે આ એક એકમ છે, બરાબર। પોલિમર છે એ આવા એકમોના પુનરાવર્તનથી બને, તો આપણે એવું માની લઈએ કે આ એક પ્લાસ્ટિકનો બનાવટમાં વપરાતો એક એકમ, તો એની ગોઠવણી કેવી છે? સીધી રેખામાં એટલે રૈખિક, એટલા માટે આપણે એને કહીએ છીએ રૈખિક પોલિમર। હવે અરૈખિકમાં કેવી રીતે ગોઠવાયેલા હોય? તો કે સીધી રેખામાં એકમો છે એ ગોઠવાયેલા હોતા નથી। આને કહેવાય અરૈખિક, અને અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ક્રોસ લિંક્ડ પોલિમર। એટલે રૈખિક અને અરૈખિક આ બંને પ્રકારે અમુક પ્રકારમાં રૈખિક ગોઠવણી હોય, જ્યારે અમુક પ્રકારના પ્લાસ્ટિકમાં જોવા મળે છે અરૈખિક પ્રકારની ગોઠવણી। હવે આપણે જોયું કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ શા માટે વધી ગયો છે। હવે આપણે જોઈએ કે જુદા જુદા આપણે પ્લાસ્ટિકના ટુકડા લઈએ અને એને આપણે વાળવાનો પ્રયત્ન કરીએ તો એમાંથી અમુક ટુકડા છે એ વળી જાય, બરાબર, અને અમુક છે એ વળતા નથી, પણ શું કરે? આપણે વાળવાની ટ્રાય કરીએ એટલે એ તૂટી જાય છે, બરાબર। તો જે આપણે નરમ બનાવી શકીએ, અથવા આપણે જોઈએ કે કોઈ બોટલ લઈએ આપણે અને એમાં આપણે ગરમ પાણી નાખીએ, તો અમુક પ્રકારનું પ્લાસ્ટિક એવું હોય કે એમાં જો ગરમ વસ્તુ નાખવામાં આવે, ગરમ પાણી નાખવામાં આવે તો એ પ્લાસ્ટિક છે એ વિકૃત થઈ જાય। કેવું બની જાય? વિકૃત, એટલે એનો આકાર છે એ કેવો થઈ જાય? બદલાઈ જાય, બરાબર, પહેલાં જેવો આકાર રહીએ નહીં। તો આવા જે પ્રકારના પ્લાસ્ટિક છે કે જેમાં કોઈ પણ ગરમ વસ્તુ નાખવામાં આવે તો એ વિકૃત થઈ જાય, તો એવા પ્લાસ્ટિકને કહેવામાં આવે છે થર્મોપ્લાસ્ટિક। અને અમુક એવા પ્રકારના પ્લાસ્ટિક હોય કે જેને આપણે કોઈ પણ એમાં ગરમ વસ્તુ નાખીએ, ગરમ પાણી નાખીએ, છતાં એના ઉપર કોઈ અસર થતી નથી, એટલે એક વખત એને કોઈ આકાર આપી દીધા પછી આપણે એને બીજી વખત નરમ બનાવી શકતા નથી, તો એવા પ્રકારના પ્લાસ્ટિકને કહેવાય થર્મોસેટિંગ પ્લાસ્ટિક। થર્મોપ્લાસ્ટિક એટલે એવા પ્લાસ્ટિક કે જેને આપણે વારે ઘડીએ શું કરી શકીએ? ગરમ કરીને આપણે એમાંથી નવો આકાર છે એ આપી શકીએ। અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે એવા પ્રકારના પ્લાસ્ટિક જેને કોઈ પણ એક વખત આપણે આકાર આપી દીધો પછી એને ગરમ કરીને પણ નરમ બનાવી શકાતા નથી, એટલે એનો આકાર છે એ વિકૃત થતો નથી, એવા પ્લાસ્ટિકને કહેવાય થર્મોસેટિંગ પ્લાસ્ટિક। હવે થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ આપણે જોઈએ તો કે પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ અને પોલિથીન। હવે પોલિથીન, આપણે ઘરમાં જે પ્લાસ્ટિકની આપણે જો કોથળીઓ વાપરીએ છીએ, પોલિથીનના બેગ વાપરીએ મોટા ભાગે, કોઈ પણ વસ્તુ જ્યારે લેવા જઈએ ત્યારે શું વાપરીએ? પોલિથીનના બેગ। તો એ પોલિથીન શું છે? તો કે ઘણા બધા ઇથિન એકમો જોડાઈને શું બનાવે? પોલિથીન, એટલે પોલી પ્લસ ઇથિન। ઘણા બધા ઇથિનના એકમો છે એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવે છે, એને આપણે કહીએ છીએ પોલિથીન। પીવીસી એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ, એના પાઇપ પણ હોય છે, પીવીસી, પોલિથીન, આ બધા થર્મોપ્લાસ્ટિક છે। અને એનો ઉપયોગ ક્યાં થાય? તો કે કાંસકા, રમકડા વગેરે વસ્તુઓ બનાવવા માટે
થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ થાય. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિક, તો કે થર્મોસેટિંગમાં આપણે જોઈ ગયા તો કે એને નરમ બનાવી શકાતા નથી, એને ગરમ કરીએ તો એના આકારમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, એને કહેવાય થર્મોસેટિંગ પ્લાસ્ટિક. હવે એના ઉદાહરણ આપણે જોઈ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના, તો કે બેકેલાઇટ અને મેલેમાઇન. બેકેલાઇટ છે એ કેવા પ્રકારનું પ્લાસ્ટિક, તો કે વિદ્યુત અવાહક પ્લાસ્ટિક. કેવું? વિદ્યુત અવાહક. મોટા ભાગના પ્લાસ્ટિક છે એ બધા વિદ્યુત અવાહકમાં આવે, પણ બેકેલાઇટ છે એનો ઉપયોગ ક્યાં થાય, તો કે વિદ્યુત અવાહક જે સ્વિચો બનાવવા, જે બોર્ડમાં જે સ્વિચો એ બનાવવા માટે એનો ઉપયોગ થાય. આ સિવાય એનો ઉપયોગ તો કે ઘરમાં રસોડામાં જે વાસણો વપરાતા હોય એના હાથા બનાવવા માટે પણ બેકેલાઇટનો ઉપયોગ કરી શકાય. હવે મેલેમાઇન છે એવા પ્રકારનું પ્લાસ્ટિક છે, અગ્નિ અવરોધક પ્લાસ્ટિક, જે સૌથી વધારે ગરમી સહન કરી શકે એવું પ્લાસ્ટિક એટલે મેલેમાઇન. હવે મેલેમાઇનનો ઉપયોગ એટલા માટે ક્યાં થાય, તો કે ભોંયતળિયાની જે ટાઇલ્સ આવે એમાં. ક્યાં થાય, તો કે ભોંયતળિયાની ટાઇલ્સમાં. આ સિવાય રસોડામાં જે વાસણો હોય એ બનાવવા માટે થાય. અને બીજો આપણે ઉપયોગ જોઈએ, ખાસ ઉપયોગ, તો કે અગ્નિ અવરોધક કપડાની બનાવટમાં. બરાબર. જે ફાયરમેન હોય એ જે કપડાં પહેરે, આપણે એવું જોઈ ગયા હતા કે સંશ્લેષિત રેસાઓ છે એમાંથી જે કાપડ બને એ શું થાય, તો કે ગરમીને લીધે અથવા તો એને જો સળગે, એનું દહન થાય તો એ ચોંટી જાય શરીર સાથે. હવે જો એ કપડાં બનેલા હોય એમાં મેલેમાઇનનું સ્તર લગાવવામાં આવે. જે ફાયરમેન કપડાં પહેરે એ રેસામાંથી બનેલા હોય, પણ એમાં સ્તર શેનું લગાવવામાં આવે, મેલેમાઇનનું. એટલા માટે જ્યારે એના ઉપર કોઈ આગની કોઈ પણ પ્રકારની અસર થતી નથી, કારણ કે મેલેમાઇન છે એ કેવું છે, તો કે અગ્નિ અવરોધક છે અને સૌથી વધુ ગરમી સહન કરી શકે એવા પ્રકારનું પ્લાસ્ટિક છે. તો અહીં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકના બે પ્રકાર છે. હવે થર્મોપ્લાસ્ટિક તો કે કેવા પ્રકારનું, તો કે એને આપણે ગરમ કરીએ તો એનો આકાર વિકૃત થઈ જાય, એટલે એને વારંવાર ગરમ કરીને આપણે એને બીજો આકાર છે એ આપી શકીએ છીએ. એના ઉદાહરણ પીવીસી અને પોલિથીન. એનો ઉપયોગ ક્યાં થાય, તો કે કાસ્કા અને રમકડાની બનાવટમાં. થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે તો એના બે પ્રકાર છે, બેકેલાઇટ અને મેલેમાઇન. એ વિદ્યુત અવાહક છે અને મેલેમાઇન છે એ અગ્નિ અવરોધક છે. એનો ઉપયોગ સ્વિચ બનાવવામાં થાય, અને જે મેલેમાઇન છે એનો ઉપયોગ ભોંયતળિયાની ટાઇલ્સ બનાવવા અને અગ્નિ અવરોધક કપડાની બનાવટમાં થાય. હવે આપણે જોઈએ તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ શા માટે વધ્યો, તો કે અમુક પ્રકારના પ્લાસ્ટિકના એવા ખાસ ગુણધર્મો છે જેને લીધે પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ ખૂબ વધી ગયો છે. તો હવે આપણે જોઈએ કે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક એટલે આપણા જે આપણે જે દૂધ છે અથવા કોઈ અથાણા છે અથવા કોઈ પણ ખાદ્ય પદાર્થનો સંગ્રહ આપણે કરવો હોય તો આપણે પહેલી પસંદ કરીએ છીએ પ્લાસ્ટિક. શા માટે આપણે પ્લાસ્ટિકને વધારે પડતું પસંદ કરીએ છીએ કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવા માટે? તો કે પ્લાસ્ટિક છે એનું વજન કેવું હોય? હળવું, એટલે હળવું વજન. બીજું તો કે ધાતુઓ છે એના કરતાં પ્લાસ્ટિકની કિંમત કેવી હોય? સસ્તી હોય. તો બીજું કારણ છે એની કિંમત કેવી હોય? સસ્તી, એટલે સસ્તી કિંમત. હળવું વજન, સસ્તી કિંમત. આ સિવાય પ્લાસ્ટિક છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકીએ, એટલે હેરફેર માટે કેવું છે? સરળ. પછી તો કે એને વિવિધ આકાર આપી શકાય છે, એટલે વિવિધ રંગીન બનાવી શકાય છે. તો આવા ઘણા બધા કારણો છે જેને લીધે આપણી પહેલી પસંદ કઈ રહી છે? પ્લાસ્ટિક. કોઈ પણ પદાર્થોનો સંગ્રહ આપણે કરવો હોય તો એના માટેની આપણી પહેલી પસંદ છે પ્લાસ્ટિક. શા માટે? તો કે એનું વજન હળવું હોય, એની કિંમત છે એ સસ્તી હોય, એની હેરફેર છે એ સરળતાથી થઈ શકાય, રંગીન છે એને રંગીન બનાવી શકાય, વિવિધ આકાર રિસાયકલ એનું કરી શકાય, બરાબર. એટલે એનો ભંગાર છે એ પણ કેવો બને? આપણને ઉપયોગી બને, કારણ કે એને ગરમ કરીએ અને ગરમ કરીને ફરીથી આપણે એમાંથી નવી નવી વસ્તુઓ બનાવી શકાય. એટલા માટે પ્લાસ્ટિક છે એ આપણે પહેલી
પહેલી પસંદ છે. પ્લાસ્ટિકનો ઉપયોગ એટલા માટે અત્યારે વધુ થાય છે. હવે આપણે કેટલાક ગુણધર્મો જોઈએ, પ્લાસ્ટિકના ગુણધર્મો. તો કે પહેલો ગુણધર્મ છે તો કે પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે. બિન પ્રતિક્રિયાશીલ એટલે શું? તો કે કોઈ પણ સાથે પ્લાસ્ટિક છે એ સાવ ઓછી અથવા પ્રક્રિયા આપતા નથી, એટલા માટે કહેવાય છે કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. હવે લોખંડ છે એને આપણે જો હવામાં ખુલ્લું રાખીએ, બરાબર, તો શું કરે? તો કે લોખંડ શું કરે? તો કે ઓક્સિજન, વાતાવરણનો જે ભેજ છે અથવા ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરે અને લોખંડ છે એને કાટ લાગે એટલે લોખંડ શું થાય? ખવાતું જાય, બરાબર. પણ પ્લાસ્ટિક છે એ પાણી સાથે અથવા ઓક્સિજન સાથે કોઈ પણ પ્રકારનું પ્રક્રિયા કરતું નથી, એટલા માટે પ્લાસ્ટિક છે એ ખવાઈ જતું નથી. એટલા માટે પ્લાસ્ટિક કેવું છે? તો કે બિન પ્રતિક્રિયાશીલ છે. આ એનો એક ઉપયોગ થાય કે પ્લાસ્ટિક છે એ બિન પ્રતિક્રિયાશીલ છે, એટલા માટે આપણે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થનો જો આપણે પ્લાસ્ટિકમાં સંગ્રહ કરેલો હોય તો આપણો જે ખાદ્ય પદાર્થ છે એ પ્લાસ્ટિક સાથે પ્રક્રિયા કરતું નથી, એટલે એનો સ્વાદ છે એ ખરાબ થઈ જતો નથી. હવે બીજો ગુણધર્મ આપણે જોઈએ. પ્લાસ્ટિક કેવું છે? તો કે પ્લાસ્ટિક હલકું, મજબૂત અને ટકાઉ છે. એક તો હળવું છે ધાતુઓની સરખામણીમાં, બીજું હળવું હોવાની સાથે એ મજબૂત પણ છે અને બીજું ટકાઉ પણ છે, એટલે લાંબા સમય સુધી પ્લાસ્ટિક છે આપણે એને ટકાવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે એને ગરમ કરીને કોઈ પણ આકાર છે એ આપી શકીએ છીએ. એની નકામી જે વસ્તુ છે એમાંથી પણ આપણે નવી નવી બીજી વસ્તુઓ બનાવી શકીએ છીએ થર્મોપ્લાસ્ટિકમાં. એ પ્રકાર કેમાં આવે? થર્મોપ્લાસ્ટિક, બરાબર. તો આ થયા એના બે ગુણધર્મ. આપણે ત્રીજો તો કે પ્લાસ્ટિક એ વિદ્યુત અવાહક છે. પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુત બંનેના કેવા છે? અવાહક છે, બરાબર. એટલા માટે જ આપણે જોયું હતું કે કોઈ પણ વાસણ હોય તો એના હાથા બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય, અથવા નોનસ્ટિક પડ ચડાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય, અથવા જે સ્વિચ બોર્ડ છે એની સ્વિચ બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય. શા માટે? તો કે પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. આ સિવાય આપણે જોઈએ તો કે વાયર છે એના ઉપરનું પડ હોય, બરાબર. વાયરની અંદર ધાતુનો જો વાયર હોય તો એની ઉપર જે પડ લગાવવામાં આવે એ પણ કેવું હોય? પ્લાસ્ટિકનું હોય. આ ઉપરાંત સ્ક્રૂડ્રાઈવર છે એના હેન્ડલ્સ એના બનેલા હોય? પ્લાસ્ટિકના બનેલા હોય. અને કોઈ પણ વાસણ છે તો એના હાથા પ્લાસ્ટિકના બનાવવામાં આવે જેથી ગરમ લાગે નહીં. હવે ત્યાર પછી આપણે એવી અમુક બાબતો છે કે જે એના ઉપયોગમાં આવે, જેમ કે મોસ્ટ ઓફ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બધા જાણીએ છીએ, પણ અમુક એવા ઉપયોગો છે જ તબીબી ક્ષેત્રે ઉપયોગ અથવા અગ્નિ અવરોધક તરીકે ઉપયોગ. તો હવે આપણે પ્લાસ્ટિકના અમુક પ્રકારના ઉપયોગો જોઈશું. ક્યાં ક્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય એના વિશે હવે આપણે જોઈશું. તો કે સ્વાસ્થ્ય સંબંધી ઉપયોગ. બરાબર. સ્વાસ્થ્ય સંબંધી ઉપયોગ તો કે તબીબી ક્ષેત્રે પ્લાસ્ટિકનો ઉપયોગ શું થાય? તો હવે આપણે જોઈએ તો કે દવાઓ છે એના પેકિંગ, બરાબર. દવાઓનો આપણે સંગ્રહ ક્યાં કરીએ? તો કે પ્લાસ્ટિકમાં. પ્લાસ્ટિકની બોટલ અથવા પ્લાસ્ટિકની કોથળીઓમાં દવાઓ છે એ ભરવામાં આવે, કારણ કે પ્લાસ્ટિક કેવું છે? બિન પ્રતિક્રિયાશીલ છે, એટલા માટે એનામાં જે વસ્તુ ભરેલી હોય એની સાથે કોઈ પ્રક્રિયા આપતું નથી, બરાબર. અને બીજું આપણે જોઈએ તો કે કોઈ ઘા વાગ્યો હોય અને જો ડૉક્ટરને ટાંકા લેવાના હોય તો એ ટાંકા લે ત્યારે એ કયો દોરો વાપરે છે? તો કે પ્લાસ્ટિકનો દોરો વાપરે છે, બરાબર. આ સિવાય આપણે જોઈએ તો કે ઇન્જેક્શન સિરીઝ છે એ શેની બનેલી હોય છે? પ્લાસ્ટિકની. આ સિવાય પ્રયોગશાળામાં અથવા તો ડૉક્ટર છે એ જે મોજા પહેરે, જે ગ્લોવ્સ પહેરે એ પણ શેના હોય છે? પ્લાસ્ટિકના હોય છે. ત્યાર પછી આપણે જોઈ તો કે માઇક્રોવેવ ઓવનમાં.
બરાબર. માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ શું થાય? તો કે અમુક પ્રકારનો ખોરાક છે એ બનાવવા માટે, અમુક પ્રકારની રસોઈ રાંધવા માટે શેનો ઉપયોગ થાય? માઇક્રોવેવ ઓવનનો. તો માઇક્રોવેવ ઓવનમાં આપણે કોઈ પણ પદાર્થ છે એ પ્લાસ્ટિકના પાત્રમાં ભરીને રાખ્યો હોય, બરાબર, તો આપણો ખોરાક છે એ રંધાઈ જાય, પણ પ્લાસ્ટિક છે એને કોઈ અસર થતી નથી. માઇક્રોવેવ ઓવનમાં જે ગરમી ઉત્પન્ન થાય છે, ગરમીને લીધે આપણો ખોરાક છે એ તૈયાર થઈ જાય, ખોરાક આપણો રંધાઈ જાય, પણ એમાં આપણે જે પ્લાસ્ટિકનું વાસણ મૂક્યું છે એને કોઈ અસર થતી નથી. આ એટલા માટે માઇક્રોવેવ ઓવનમાં મોટે ભાગે શેનો ઉપયોગ થાય છે? તો કે પ્લાસ્ટિકના વાસણો. આ સિવાય આપણે અલગ પ્રકારનું એક પ્લાસ્ટિક છે, ટેફલોન. હવે ટેફલોનનો ઉપયોગ ક્યાં થાય? તો કે ટેફલોન છે એ તેલ અથવા પાણી એની સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી, એટલા માટે નોનસ્ટિક પડચણા, જેમ કે નોનસ્ટિક લોઢી હોય અથવા નોનસ્ટિક કોઈ પણ તવી હોય કે નોનસ્ટિક કોઈ વાસણ હોય, તો એના માટે જે પડ ચડાવેલું હોય છે એ શેનું હોય છે? તો કે ટેફલોનનું. શા માટે ટેફલોનનું પડ ચડાવવામાં આવે છે? તો કે ટેફલોન છે એ પાણી કે તેલ કોઈ પણ સાથે પ્રક્રિયા આપતું નથી. હવે બીજું તો કે અગ્નિ અવરોધક પ્લાસ્ટિક. અગ્નિ અવરોધક પ્લાસ્ટિક એટલે કેવું પ્લાસ્ટિક? તો કે જે ફાયરમેન આપણે જોઈ ગયા કે મેલેમાઇન, ફાયરમેન છે એ જે કપડાં પહેરે એ શેના બનેલા હોય? સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય. પણ અગાઉ આપણે એવું શીખી ગયા હતા કે સંશ્લેષિત રેસાનું જો દહન કરવામાં આવે, બરાબર, તો શું થાય? તો કે એ ગરમીને લીધે ચોંટી જાય, એટલે આપણા શરીર સાથે એ ચોંટી ન જાય એટલા માટે ફાયરમેન જે કપડાં પહેરે છે એમાં મેલેમાઇનનું એક સ્તર લગાવવામાં આવે છે, એટલા માટે મેલેમાઇન છે એ અગ્નિ અવરોધક પ્લાસ્ટિક ગણવામાં આવે છે. હવે પ્લાસ્ટિકના ઉપયોગો વિશે આપણે જોયું. બીજા ઉપયોગો તો કે ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય, એના વિશે પણ આપણે જોઈ લીધું. હવે પ્લાસ્ટિક છે એનો આપણા પર્યાવરણ સાથે કેવો સંબંધ છે એના વિશે જોઈશું. તો હવે આપણો ટોપિક છે પ્લાસ્ટિક અને પર્યાવરણ. પ્લાસ્ટિકનો આપણા પર્યાવરણ સાથે કેવો સંબંધ છે? હવે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા માટે જઈએ તો મોટે ભાગે શેમાં આપે આપણને? તો કે કોઈ પ્લાસ્ટિકના પેકિંગ, વેફર, બિસ્કિટ, એમાં પ્લાસ્ટિકનું પેકિંગ આવે. અથવા શાકભાજી લેવા માટે આપણે જઈએ તો પણ આપણે શું કરીએ છીએ? તો કે એ પોલિથીનની બેગમાં આપણને, પોલિથીનની કોથળીમાં આપણને શાકભાજી આપે. આમ ધીરે ધીરે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કેવો થતો જાય છે? વધતો જાય છે. હવે પ્લાસ્ટિકનો કચરો એકઠો થવા પાછળનું કારણ એ પણ છે કે આપણે મોટે ભાગે શેનો ઉપયોગ કરીએ છીએ? પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈ ગયા ખાતર કેવી રીતે બને? તો કે સૂક્ષ્મજીવો દ્વારા અમુક પદાર્થોનું વિઘટન થાય અને ખાતર બને. પણ હવે પ્લાસ્ટિકનો કચરો એવો છે કે જેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થતું નથી. હવે એવો કચરો કે વનસ્પતિના પાંદડા હોય કે કોઈ પણ અવશેષો હોય એનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય, એટલા માટે જે પદાર્થોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય એને કહેવાય જૈવ વિઘટનીય. અને જેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થતું નથી એને કહેવાય જૈવ અવિઘટન. પ્લાસ્ટિક એવા પદાર્થો છે કે જેનું વિઘટન થતાં કેટલાય બધા વર્ષો લાગે છે, બરાબર. એટલા માટે પ્લાસ્ટિક શેમાં આવે? તો કે જૈવ અવિઘટનીય પદાર્થ છે એ પ્લાસ્ટિકમાં આવે. હવે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પ્લાસ્ટિક છે એને આપણે જમીનમાં દાટીએ અને થોડા દિવસો પછી આપણે જો જોઈએ તો પ્લાસ્ટિક છે એવું ને એવું રહે, એનો મતલબ સૂક્ષ્મજીવો દ્વારા એ પ્લાસ્ટિકનું વિઘટન થયું નથી. એટલા માટે જો વધુ સમય સુધી આપણે પ્લાસ્ટિકને જમીનમાં દાટી દઈએ તો એ શેનું પ્રદૂષણ કરે? જમીનનું પ્રદૂષણ. આ સિવાય પ્લાસ્ટિક બીજું શું કરે? તો કે જો પ્લાસ્ટિકને આપણે સળગાવીએ તો પ્લાસ્ટિકનું અપૂર્ણ દહન થાય, સંપૂર્ણ દહન થાય નહીં. અપૂર્ણ દહન થાય તેથી શું થાય? તો કે ઝેરી ધુમાડો ઉત્પન્ન થાય, ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય. અને ઝેરી વાયુ ઉત્પન્ન થાય એટલા માટે એ હવામાં ભળે એ વાયુ, અને એ ધુમાડાને લીધે શેનું પ્રદૂષણ થાય છે? હવાનું પ્રદૂષણ થાય. આમ પ્લાસ્ટિક કેવું છે? જૈવ અવિઘટન, એટલે એનું વિઘટન થતું નથી. જો એને સળગાવીએ તો એનું અપૂર્ણ દહન થાય એટલે ઝેરી વાયુ ઉત્પન્ન થાય, એટલા માટે એ વાતાવરણનું પ્રદૂષણ કરે. અને જો જમીનમાં આપણે એને દાટી રાખીએ, બરાબર, તો એ શેનું પ્રદૂષણ કરે? જમીનનું. આમ ઘણી રીતે જેમ પ્લાસ્ટિકના ઘણા ફાયદા છે એમ પ્લાસ્ટિક વાપરવાના કેટલાય બધા ગેરફાયદા પણ છે. પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ? તો કે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, બરાબર. અથવા શું થાય? તો કે પ્લાસ્ટિકનો જે કોઈ પણ ઢગલો પડ્યો હોય અથવા આપણે કોઈ પણ ખોરાક છે એ પ્લાસ્ટિકમાં એમને રાખી દીધો હોય તો કે પશુઓ છે એ શું કરે? તો કે ખોરાક ખાવા માટે પ્લાસ્ટિકની કોથળીઓ છે એ આયરે
ખાઈ જાય તો એ શું થાય પ્લાસ્ટિકની કોથળીઓને લીધે? તો કે પ્લાસ્ટિકની કોથળીઓ છે અથવા તો એના શ્વસન તંત્રમાં ફસાઈ જાય, એટલા માટે એ શ્વાસ લેવામાં એને તકલીફ પડે. બીજું શું થાય તો કે એના પેટમાં એક સ્તર બનાવી દે અને એ સ્તરને લીધે પણ શું થાય તો કે પશુઓના મૃત્યુનું એક કારણ બને. અથવા આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિક કોઈ પણ વસ્તુ ખાઈને આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિક છે એમને ફેંકી દઈએ તો શું થાય તો કે એ શું થાય તો કે પાણી સાથે ગટરમાં ફસાઈ જાય અને પાણી છે એ જઈ શકે નહીં, તો એ ગંદકીનું પણ એક કારણ બને. આ છે એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તો કે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ચાલો, હવે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછો કરવો હોય બરાબર, તો એના માટે શું કરી શકાય? તો એના માટે આપણે જોઈએ. શું કરવું જોઈએ તો કે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તો શું કરવું જોઈએ તો કે શાકભાજી લેવા અથવા કોઈ પણ વસ્તુ લેવા માટે બજારમાં જઈએ તો પ્લાસ્ટિકની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ તો કે સૂતરની અથવા શણની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. આમ પ્લાસ્ટિકનું પ્રમાણ આ રીતે પણ ઘટાડી શકાય. બીજું તો કે આપણા ઘરમાં જે કચરો એકઠો થતો હોય એમાંથી જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો એ બંનેને અલગ અલગ એકઠા કરવા જોઈએ, જેથી જૈવ અવિઘટનીય કચરો છે કે જેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થતું નથી એનો પણ યોગ્ય નિકાલ થઈ શકે. બીજું શું થઈ શકે તો કે કોઈ પણ પ્લાસ્ટિક છે એનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ પદાર્થનો વારંવાર એટલે એક વખત ઉપયોગ કરીને એને ફેંકી દેવું જોઈએ નહીં. જો એ ખરાબ થઈ જાય તો એનો આપણે જોઈ ગયા કે પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જેનું રિસાયકલિંગ કરી શકાય છે, એટલે એમાંથી ફરીથી નવો આકાર આપી શકાય છે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ પ્લાસ્ટિકનું રિસાયકલ કરવું જોઈએ. શું કરવું જોઈએ? પ્લાસ્ટિકનું રિસાયકલ. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ સાવ ઓછો કરવો જોઈએ અથવા ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો છે એને અલગ અલગ એકઠો કરવો જોઈએ જેથી એનો યોગ્ય નિકાલ થાય. અને બીજું આપણે જોયું તો કે પ્લાસ્ટિકનું રિસાયકલ કરવું જોઈએ. પ્લાસ્ટિકનો ભંગાર છે એ પણ આપણને ખૂબ ઉપયોગી બને છે કારણ કે એને ગરમ કરીને એને પીગાડીને એમાંથી નવો આકાર આપી શકાય. અને જો એમાં આપણે કોઈ રંગકો ઉમેર્યા હોય બરાબર તો આપણે શું કરવું જોઈએ તો કે એ પ્લાસ્ટિકનો આપણે ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગ કરવો જોઈએ નહીં, જો એમાં આપણે કોઈ પણ પ્રકારના રંગ ઉમેરેલા હોય તો. તો આથી આ પ્લાસ્ટિકને એનો ઉપયોગ ઘટાડવા માટેના ઉપાયો. હવે એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તો કે 4R એના સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ. 4R એટલે શું તો કે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. રિડ્યુસ એટલે શું તો કે જૈવ અવિઘટનીય પદાર્થોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. જે જૈવ અવિઘટનીય જેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી એવા પદાર્થોનો ઉપયોગ ઘટાડવો જોઈએ એને કહેવાય રિડ્યુસ. રિડ્યુસ એટલે ઘટાડવો. હવે રીયુઝ તો કે ફરીથી વાપરવો, એટલે કોઈ પણ પદાર્થ છે એને આપણે વારંવાર વાપરવો જોઈએ. રિસાયકલ એટલે રિસાયકલ થઈ શકે જેમાંથી જેની નકામી વસ્તુ છે એનો ફરીથી ઉપયોગ કરીને વળી પાછી આપણે વસ્તુ બનાવીને એનો ઉપયોગમાં લઈ શકીએ એને કહેવાય રિસાયકલ. એટલે રિસાયકલ થઈ શકે તેવી જ વસ્તુઓ વાપરવી જોઈએ. રિકવર. રિકવર એટલે શું તો કે જે વાપરી શકાય એવા પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ.
થયું 4R. 4R એટલે રિડ્યુસ. પહેલું આવે છે રિડ્યુસ, જૈવ અવિઘટનીય પદાર્થનો ઉપયોગ કરવો. રીયુઝ એટલે કોઈ પણ પદાર્થ છે એનો વારંવાર ઉપયોગ કરવો. રિસાયકલ એટલે રિસાયકલ થઈ શકે એવી વસ્તુઓ વાપરવી. અને રિકવર એટલે વાપરી શકાય તેવા જ પદાર્થોનો, ફરીથી વાપરી શકાય તેવા જ પદાર્થોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો અહીં આપણો પાઠ છે એ પૂરો થાય છે. એમાં આપણે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિશે જોયું. સંશ્લેષિત રેસાના અલગ અલગ પ્રકારો જોયા અને પ્લાસ્ટિકના આપણે ગુણધર્મ જોયા, એના ઉપયોગો જોયા અને પ્લાસ્ટિક વાપરવાના ગેરફાયદા જોયા. થેન્ક યુ.